જય મહારાજ મિત્રો, હું વાઘેલા જોય. આજે હું તમને ગુજરાતી ભણાવીશ. તે પહેલાં હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ, તે તમે ધ્યાનથી સાંભળજો. રામપુર નામનું એક ગામ હોય છે. તે ગામમાં ગોપાલ નામનો એક બાળક રહેતો હોય છે. તે ખૂબ જિજ્ઞાસુ અને પરિશ્રમી બાળક હોય છે. તેના ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તે ભણવાની સાથે સાથે કામ પણ કરતો હોય છે. એક દિવસ તે શાળામાં જઈ તેના શિક્ષકને મળે છે અને કહે છે કે શિક્ષક, આપને જે ગઈકાલે પાઠ શીખ્યો હતો તે મારે વધારે જાણકારી મેળવવી છે. તે માટે તમે એવું બીજું મને પુસ્તક આપશો? શિક્ષકે તેનામાં જિજ્ઞાસા જોઈ તેને કહ્યું, હા, હું આપીશ. શિક્ષક પુસ્તક ખાનામાંથી કાઢીને આપે છે. ગોપાલ શિક્ષકને કહે, શિક્ષક, હું આ પુસ્તક તમને 2-3 દિવસમાં વાંચીને પાછું આપી દઈશ. શિક્ષક કહે, સારું, તું નિરાંતે વાંચીને મને પાછું આપી દેજે. ગોપાલ પુસ્તક લઈને ઘરે જાય છે. તે પુસ્તક રાત્રે સૂતી વખતે વાંચે છે અને વાંચતા વાંચતા તે છાતી પર રાખીને સૂઈ જાય છે. મોડી રાતે પડખું ફેરવતા પુસ્તક નીચે પડી જાય છે. ત્યાં ઉંદર આવીને પુસ્તક કાતરી ખાય છે અને પુસ્તકની ખરાબ દશા કરી દે છે. તે વાંચવાને લાયક રહેતું નથી. સવારે ગોપાલ ઉઠીને જુએ છે તો નીચે ખરાબ દશામાં પડેલું પુસ્તક જોવા મળે છે. આ જોઈ ગોપાલને મનમાં પ્રશ્ન થાય છે કે હું મારા શિક્ષકને શો જવાબ આપીશ? મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું નવું પુસ્તક લાવીને શિક્ષકને આપી દઉં. શું હું જૂઠું બોલું કે પુસ્તક પડી ગયું કે ચોરાઈ ગયું? ના, હું જૂઠું તો નહીં બોલું. અસત્ય હું બોલીશ નહીં. મારે મારા શિક્ષકને સાચું કહી દેવું જોઈએ. તે વિચારે છે, ના, મારો આ નિર્ણય સાચો છે કે હું સવારે જઈ શિક્ષકને સાચું કહી દઈશ કે મારી આ ભૂલ થઈ છે. બીજા દિવસે તે શાળામાં જઈ શિક્ષકને મળે છે. શિક્ષક કહે, ગોપાલ, તારો અભ્યાસ કેવો ચાલે છે? શું કંઈ હું મદદ તને કરી શકું? ગોપાલ કહે, સર, તમે આપેલું પુસ્તક. તો શિક્ષક કહે, વાંધો નહીં, તે વાંચ્યું નથી. તો 2-3 દિવસ વધારે લાગ અને સારી રીતે તેવું વાંચે. પુસ્તક સારું છે. ત્યારે ગોપાલ કહે, શિક્ષક, તમે આપેલું પુસ્તક મારાથી ભૂલ થઈ છે. મારી બેદરકારીના કારણે જે તમે પુસ્તક મને વાંચવા આપેલું તે હું રાતે વાંચતા વાંચતા પુસ્તક છાતી પર રાખીને સૂઈ ગયો અને પડખું ફેરવતા પુસ્તક નીચે પડી ગયું અને ઉંદરે તેને કાતરી નાખ્યું અને તે વાંચવાને કાબિલ રહ્યું નથી. આ સાંભળી શિક્ષક કહે, તું એમ કહેવા માંગે છે કે તું પુસ્તકની કિંમત ચૂકવી શકે તેમ નથી? ગોપાલ કહે, હા. શિક્ષક કહે, તે મારું પુસ્તક બગાડ્યું, પણ તું સાચું બોલ્યો એટલા માટે હું તને માફ કરી દઉં છું. તો ગોપાલ કહે, ના ના શિક્ષક, તમે મને માફ તો કરી દો છો, પણ હું મારી પોતાની જાતને માફ કરી શકું તેમ નથી. તો શિક્ષક કહે, મતલબ? તો ગોપાલ કહે છે, શિક્ષક, તમે એના બદલામાં મને કંઈ કામ સોંપો તો હું તમારા પુસ્તકની કિંમત ચૂકવી શકું. શિક્ષક કહે, ના, મેં તને માફ કરી દીધો. ત્યારે તારી ભૂલ કબૂલ, એટલે મેં તને માફ કરી દીધું. ગોપાલ કહે છે, ના, તમે તો માફ મને કરી દીધો, પણ મને સંતોષ થશે નહીં. એટલા માટે તમે મને થોડા દિવસ કંઈ કામ આપો. શિક્ષક વિચારે છે, સારું, તું એક કામ કર, સવારે મારા ઘરે આવી બાગકામ કરજે અને છોડવાને પાણી પીવડાવજે. ગોપાલ ખુશ થાય છે અને શિક્ષકને કહે છે કે મને હવે સંતોષ થશે. આ જોઈ શિક્ષક તેનામાં અહોભાવ જોવે છે અને શિક્ષક ખુશ થાય છે. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે એ શીખવાનું છે કે આપણાથી કોઈ નાની મોટી ભૂલ થાય તો આપણે તેને કહી દેવું જોઈએ, કબૂલ કરવું જોઈએ, તાકી આપણને પાછળથી તે નુકસાન ન થાય. અને આપણે કોઈ ભૂલ કરીએ તો કોઈને નુકસાન પહોંચવું જોઈએ નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આજે આપણે ગુજરાતીમાં એક એવો પાઠ ભણીશું, પાઠ નંબર 10, જેનું નામ છે ભૂલની સજા. તે પહેલા આપણે આ મથાળું છે ભૂલની સજા, તેમને સમજીશું કે ભૂલ એટલે શું. ભૂલ એટલે આપણે જે કરવા ઈચ્છતા નથી અને આપણાથી થઈ જાય છે તેને કહેવાય છે ભૂલ. એટલે ભૂલની પરિભાષા, જે આપણે કરવા ઈચ્છતા નથી અને આપણાથી થઈ જાય છે તેને કહેવાય ભૂલ. સજા એટલે શિક્ષા.
એના બીજા અર્થમાં આપણે દંડ પણ કહીએ. તે નાનું પણ હોય અને મોટી શિક્ષા પણ હોય. તો આ એનો મથાળો છે ભૂલની સજા. તેના લેખક છે શ્રી પ્રકાશ લાલા. તેમનો જન્મ 9 ડિસેમ્બર 1947 ના રોજ કચ્છ જિલ્લાના દિયોદર ગામમાં થયો હતો. તેમનું વતન સારલા ગામમાં આવેલું છે. સાહિત્યકાર અને હાસ્ય કલાકાર પણ તે હતા. તેમણે મુખ્ય 2 નાટક લખ્યા છે. તેરી બીજું મેરી બીજું. બીજું છે સોરી રોંગ નંબર. આ 2 તેમણે નાટક પણ લખ્યા છે. આ પાઠમાં જે ભૂલની સજા છે તેમાં લેખકે વાત કરી છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન. તેની વાત કરવામાં આવી છે. તેમના પ્રસંગો. તે પ્રામાણિકતા, ખેલદિલી અને પ્રતિષ્ઠાવાન વ્યક્તિ હતા. તેમના પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. તે શિક્ષક પાસેથી પુસ્તક વાંચવા માટે લઈ જાય છે અને પુસ્તક પલળી જાય છે. તે તેમનાથી ભૂલ થાય છે અને એક શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચેનો ઉમદા ગુણનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. 3 દ્રશ્ય છે. આપણે પહેલું દ્રશ્ય જોઈશું. તેમાં સ્થળ શાળાનો ટીચર્સ રૂમ. 2-3 ટીચર્સ વાતો કરતા હોય છે અને લખે વગેરે. ત્યાં લિંકનનો પ્રવેશ થાય છે. મે આઈ કમ ઇન સર? શિક્ષક કમ ઇન. ઓહો લિંકન, તું તારો અભ્યાસ કેવો ચાલે છે? લિંકન કહે મહેનત કરું છું અને આપણા જવાનું માર્ગદર્શન મળી રહે છે. શિક્ષક કહે મેં સાંભળ્યું છે કે તું ભણવાની સાથે સાથે કામ પણ કરે છે. લિંકન કહે હા. શિક્ષક તો તારા માતા પિતા? લિંકન કહે મારો ભણવાનો ખર્ચ પરવડતો નથી તે માટે. શિક્ષક કહે સારું, તું મહેનત કરે છે, મને તારી પર ગર્વ થાય છે. લિંકન કહે સર. ત્યાંથી લિંકન અટકી જાય છે. શિક્ષક કહે નિસંકોચ તું કે હું તારી શી મદદ કરી શકું? લિંકન ત્યાં શિક્ષકને કહે છે કે ક્લાસમાં તમે ગઈકાલે જે પાઠ શીખ્યો હતો તે મારે વધારે જાણવાની ઈચ્છા છે. તમે એવું મને બીજું પુસ્તક આપશો? શિક્ષકે તેનામાં જિજ્ઞાસા, પ્રતિષ્ઠા જોઈ તેને ખુશીથી પુસ્તક વાંચવા માટે ખાનામાંથી કાઢીને આપે છે. લિંકન કહે શિક્ષક હું આ તમને 2-3 દિવસમાં પુસ્તક વાંચીને પાછું આપી દઈશ. શિક્ષક કહે વાંધો નહીં, તું નિરાંતે વાંચીને મને પાછું આપી દેજે. લિંકન કહે થેન્ક યુ સર. ત્યાંથી લિંકન વિદાય થાય છે. બીજા દ્રશ્યની વાત કરીએ તો બીજા દ્રશ્યમાં લિંકનના ગરીબ ઘરનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘડિયાળનો ટીક ટીક અવાજ, સાંજનો સમય. લિંકન પુસ્તક વાંચતા વાંચતા છાતી પર રાખીને સૂઈ જાય છે. મોર્નિંગ ટ્યુન. લિંકન અચાનક જાગે છે અને જુએ છે તો કહે છે સારો એવો વરસાદ પડ્યો અને જુએ છે તો પુસ્તક ભીતની બાજુમાં નીચે પડેલી અવસ્થામાં જોવા મળે છે. આ જોઈ લિંકનને ઘણા પ્રશ્ન થાય છે કે હું મારા શિક્ષકને શું જવાબ આપીશ? પુસ્તક તો વાંચવાને લાયક રહ્યું નહીં. એ વિચારે છે મારી પાસે એટલા પૈસા પણ નથી તો હું નવું પુસ્તક લઈને શિક્ષકને આપી દઉં. શું હું જૂઠું બોલું? તે પુસ્તક પડી ગયું કે ચોરાઈ ગયું? મનમાં વિચાર કરતો કરતો તે વિચારે છે ના, હું જૂઠું તો નહીં બોલું, હું અસત્ય નહીં બોલું, હું મારા શિક્ષકને સાચું કહી દઈશ. પછી તે મને ગમે તે સજા કરે તે ભોગવવા હું તૈયાર છું. ત્રીજા દ્રશ્યની વાત કરીએ તો સ્થળ ટીચર્સ રૂમ. શિક્ષકો વાતો કરી રહ્યા હોય છે. સવારનો સમય હોય છે. લિંકન શિક્ષકને જઈને મળે છે. શિક્ષક કહે હું શું તારી મદદ કરી શકું? બોલ. લિંકન કહે તમે આપેલું પુસ્તક. શિક્ષક હસતા હસતા કહે તું હજુ વાંચી રહ્યો નથી. સારું, તું 2-3 દિવસ વધારે રાખ. પુસ્તક સારું છે, તું વાંચે. ત્યાં લિંકન કહે છે શિક્ષક મારાથી ગફલત થઈ છે, મારાથી ભૂલ થઈ છે. જે તમે મને પુસ્તક વાંચવા આપેલું તે મારી બેદરકારીના કારણે હું વાંચતા વાંચતા પુસ્તક છાતી પર રાખીને સૂઈ ગયો અને પડખું ફેરવતા પુસ્તક નીચે પડી ગયું. બારીથી પાછળ આવતા પુસ્તક પલળી ગયું અને તે વાંચવાને લાયક રહ્યું નથી. આ સાંભળી શિક્ષક કહે
તું એમ કહેવા માંગે છે કે તું મારા પુસ્તકની કિંમત ચૂકવી શકે તેમ નથી. લિંકન કહે, જી. શિક્ષક કહે, તે મારું પુસ્તક બગાડ્યું તારા બેદરકારીના કારણે, પણ તું સાચું બોલ્યો એટલા માટે હું તને માફ કરું. ત્યાં લિંકન કહે, શિક્ષક તમે તો મને માફ કરશો, પણ હું મારી પોતાની જાતને માફ કરી શકું તેમ નથી. શિક્ષક કહે, મતલબ? તો લિંકન કહે છે, તમે એના બદલામાં મને તમારા ઘરનું કંઈ કામ સોંપો તો હું તમારા પુસ્તકની કિંમત ચૂકવી શકું. શિક્ષક કહે, મેં તને માફ તો કરી દીધો, પણ લિંકન કહે છે, ના, મને સંતોષ થશે નહીં, એટલા માટે તમે મને કોઈ કામ સોંપો. તો શિક્ષક વિચારે છે, સારું, તું એક કામ કર, મારા ઘરે દરરોજ સવારે આવીને બાગકામ કરજે અને વૃક્ષોને પાણી પીવડાવજે. તો શિક્ષક કહે છે, હવે તને સંતોષ થયો? તો લિંકન કહે છે, હા, હવે મને સંતોષ થશે. અને આ જોઈ શિક્ષક ખુશ થાય છે અને શિક્ષક લિંકનના અહોભાવ જોવે છે. તો મિત્રો, આપણે પણ આ વાત પરથી શીખવાનું કે કોઈ પણ આપણાથી નાની મોટી ભૂલ થાય તો એને કબૂલવાનું અને તેને બહાર લાવવાનું, તો આપણને પાછળથી પસ્તાવો થતો નથી. જો તમે કહી દો છો તો આપણને કોઈ નુકસાન પહોંચશે નહીં, એટલે આપણે ગમે તે ભૂલ થાય એને બહાર દર્શાવવી પડે, એટલે આપણને પાછળથી પસ્તાવો થશે નહીં. તો મિત્રો, આપણે બીજું આગળના વિભાગમાં જોઈશું. આપણે આગળ ગુજરાતીમાં ભૂલની સજા પાઠ ભણ્યા હતા, તેમાં આપણે ભાષા સજ્જતા વિશે થોડું ભણીશું કે ભાષા સજ્જતામાં આપણે સર્વનામ એટલે વ્યાકરણમાં આપણે સર્વનામ ભણીશું કે સર્વનામ શું છે, સર્વનામની પરિભાષા તે આપણે સમજીશું. અહીં બોર્ડ પર મેં સર્વનામની પરિભાષા લખી છે, તે તમે ધ્યાનથી જુઓ. હું, અમે, આપણે, એને, તમે, એ, તે, તારા વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહે છે. જો ફરીવાર, હું, અમે, આપણે, એને, તમે, એ, તારા વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વાપરીએ તેને સર્વનામ કહે છે. ચોપડીમાં થોડા વાક્યો આપેલા છે, તે મેં બોર્ડ પર લખ્યા છે, તે આપણે થોડા જોઈશું કે સર્વનામ આપણે ક્યાં વાપરીએ છીએ અને એનો ઉપયોગ શા માટે થાય છે. તો પહેલા આપણે સૂચના વાંચીશું કે નીચેના વાક્યો વાંચો અને ઘંટાક્ષરમાં છાપેલા પદો વિશે વિચાર કરો. પહેલું છે, વાલો કેસરિયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. શું છે? વાલો કેસરિયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. અહીં આગળ એ શું છે? એની નીચે આપણે લીટી કરી છે. એ સર્વનામનું પદ છે. આપણે પરિભાષામાં જોયું એ શું છે? સર્વનામનું પદ. અહીં આગળ આપણે સર્વનામ પદનો ઉપયોગ કર્યો છે. એટલે વાલો કેસરિયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થયો. અહીં આગળ વાલો કેસરિયો એ સંજ્ઞા છે. આ ફરી સંજ્ઞા આપણે અહીં આગળ ઉપયોગ કરી શકીએ તો શું થાય? વાક્ય લાંબુ થઈ જાય અને વાંચવાની મજા આવે નહીં. જો વાલો કેસરિયો અહીં વેચ્યા પછી વાલો કેસરિયો ખુશ થતો એ આપણે લખ્યું હોત તો આપણે શું થાય? સંજ્ઞા વારંવાર આવત અને વાંચવાની મજા આવત નહીં અને લખાણ શું થાય? લાંબુ થઈ જાય. એટલા માટે આપણે વાંચવામાં મજા આવતી નથી. એની જગ્યાએ આપણે સર્વનામ પદનો ઉપયોગ કર્યો છે. જે એ છે એ શું છે? સર્વનામ પદ. તેવી જ રીતે બીજું, રાઘવા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં પહોંચાય. રાઘવા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં પહોંચાય. અહીંયા એને નીચે પીઢી કરી છે. એ શું છે? સર્વનામનું પદ છે. મેં આગળ તમને કહ્યું કે આપણે સંજ્ઞાનો વારંવાર પ્રયોગ કરતા નથી. એની બદલે આપણે શું શાનો પ્રયોગ કરીએ છીએ? આપણે પરિભાષામાં જોયું સર્વનામ પદનો ઉપયોગ કરીએ છીએ. તો એ આપણે શું સંજ્ઞા વાપરી નથી, એની જગ્યાએ આપણે એને પદ વાપર્યું છે. એ શું છે? સર્વનામ પદ છે. તેવી રીતે ત્રીજું, મિની આજે તું વહેલી જાગી ગઈ. મિની આજે તું વહેલી જાગી ગઈ. અહીં આગળ તું એ શું છે? સર્વનામ પદ. અહીં આપણે વારંવાર સંજ્ઞાનો પ્રયોગ કરતા નથી, એની જગ્યાએ સર્વનામ પદ વાપરીએ છીએ. એટલે લખાણ ટૂંકું થઈ જાય છે.
આવું કરવું તારા માટે સારું ન કહેવાય. આ તારા શું છે? સર્વનામ પદ છે. આપણે આગળ સંજ્ઞાનો પણ પ્રયોગ કરી શકીએ, પણ વારંવાર સંજ્ઞા વાપરવાથી વાક્ય લાંબુ થઈ જાય છે, વાંચવાની મજા આવતી નથી. તેની જગ્યાએ આપણે તારા પદ વાપર્યું એટલે સર્વનામનો ઉપયોગ કર્યો છે, એટલે લખાણ ટૂંકું થઈ જાય છે અને વાંચવામાં પણ મજા આવે છે. તેવી જ રીતે પાંચમું, બારસ અમે કટારના, અમે માધવ સરદારના. અને અમે શું છે? અમે એ શું છે? સર્વનામ પદ. પાંચમા વાક્યમાં બાળકો વિશે વાત કરવામાં આવી છે, એટલે અમે એ શું છે? સર્વનામ પદ. આપણે પરિભાષામાં જોયું કે હું, અમે, આપણે, એને, તમે, એ તારા પદો આપણે સંજ્ઞાને બદલે વાપરે છે. જો સંજ્ઞાને બદલે જે પદ વાપરે એને સર્વનામ કહે છે. તો આ એના થોડા આપણે વાક્યો જોયા. મિત્રો યાદ રાખજો, વ્યક્તિ પોતાના માટે હું અને બીજાના માટે તું, તમે પદ વાપરે છે. જો આગળ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની વાત કરવામાં આવે તો આપણે વારંવાર સંજ્ઞાનો પ્રયોગ કરતા નથી. એને બદલે આપણે શાનો પ્રયોગ કરીએ કે એ કે તે પદ આપણે વાપરે છે. વ્યક્તિ કે કોઈ વસ્તુની વાત કરવામાં આવે તો આપણે વારંવાર સંજ્ઞાનો પ્રયોગ કરતા નથી. આપણે એની માટે વારંવાર સંજ્ઞા વાપરતા નથી. એની માટે આપણે શું? એ કાં તો તે પદનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ છે સર્વનામની પરિભાષા. અને સર્વનામ કોને કહેવાય? હું, અમે, આપણે, તમે, એ, તે, તારા પદો આપણે સંજ્ઞાને બદલે વાપરે છે. આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વાપરવામાં આવે એને શું કહેવામાં આવે? સર્વનામ કહેવામાં આવે છે. એટલે જો આપણે વારંવાર સંજ્ઞા વાપરતા નથી, સંજ્ઞાને બદલે જે પદ વાપરે એને શું કહેવાય? સર્વનામ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે આગળ સર્વનામ વિશે જાણકારી પ્રાપ્ત કરી. તમે ઘરે થોડો વાંચવાનો પ્રયત્ન કરજો એટલે તમને પણ આવડશે. એટલે આ આપણે તે ચોપડીમાં આપેલા વાક્યો જોયા કે આપણે ક્યાં સર્વનામનો ઉપયોગ કરીએ છીએ, સર્વનામ પદનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, અને આપણે વારંવાર સંજ્ઞા વાપરતા નથી. એની બદલે શું કરીએ છીએ? સર્વનામ પદનો ઉપયોગ કરીએ છીએ. જો વારંવાર સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો લખાણ લાંબુ થઈ જાય છે અને વાંચવાની પણ મજા આવતી નથી. તો આ છે સર્વનામની પરિભાષા અને આપણે એમાં થોડા વાક્યો જોયા. તો મિત્રો આપણે બીજું આગળના વિભાગમાં જોઈશું. જય માનવ.